જય માતાજી, જય દ્વારકાધીશ. હાર્દિક સ્વાગત છે તમારા બધા જ મિત્રો. અમારા અમે રાખડીને લઈને વ્લોગ બનાવેલો છે. તો મિત્રો યુટ્યુબની અંદર તમે જોતા જશો કે અમે ડેઈલી લાઈવ થઈએ છીએ. તો આપણે તેમાં અમદાવાદથી વૈશાલીબેન છે, વૈશાલીબેન પટેલ છે. તો તેમને ભાઈ છે, ભાઈ હોવા છતાં પણ તે મુકેશને ભાઈ માની લીધા છે અને મુકેશને ખૂબ સારો સપોર્ટ બી કરે છે અને મુકેશના બેન બન્યા છે. તો આજે એ વૈશાલીબેન પટેલ છે, એમને આજે મુકેશ માટે રાખડી મોકલી અને આજે રાખડી ફાઇનલી પહોંચી ગઈ છે અમારા પાસે. તો જુઓ મુકેશ ખોલી રહ્યા છે. હે ભગવાન તેરી લીલા अपरंपार है. તો ચાલો મિત્રો આપણે જોઈએ. એ મારા માટે છે. થેન્ક યુ દીદી. એ તમારા માટે છે. આ બંને શ્રવણ અને યુવરાજ માટે છે, કારણ કે એ લોકોને ત્યાં એવો રિવાજ હોય કે ફઈ ભત્રીજાને પણ રાખડી બાંધે. તો જુઓ મિત્રો મારી રાખડી કેટલી મસ્ત છે. થેન્ક યુ દીદી. એકદમ બ્રેસલેટ ટાઈપની છે અને તમારા ભાઈની પણ આપણે જોઈ લઈએ. બતાવો મુકેશ. ચાલો. વાહ, સરસ ઓમવાળી રાખડી આવેલી છે, ખૂબ સરસ. થેન્ક યુ દીદી. મિત્રો તો જો આ અમારા દીદીએ રાખડી મોકલેલી છે ને, તમને આગળ કીધું કે અમદાવાદથી પ્રિયંકા દીદીએ મોકલેલી છે, વૈશાલી દીદીએ. તો મારે યુવરાજ, મારી દીકરી તો છે નહીં, તો મારે યુવરાજ એમ પપ્પાને રાખડી. દીદી તમારી રાખડી બંધાઈ ગઈ છે. ઓકે, તમે વિડીયો જોજો. તો ચાલો બધા જ હાથ રાખો એટલે બધાને ખબર પડે કે દીદીની રાખડી બધાએ જ બાંધી લીધી છે. થેન્ક યુ સિસ્ટર, બી હેપી. તો મિત્રો ફાઇનલી અમે બધા જ રાખડી બાંધી લીધી છે દીદીની. થેન્ક યુ દીદી, બધા જનો દિલથી તમને કહીએ છીએ થેન્ક યુ. અને જો દીદી અમે બધા જ તમારી રાખડી બાંધી લીધી છે. ત્રણ દાર વાત બતાવી ફૂયાને. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અમારા ચેનલને સપોર્ટ કરજો મિત્રો. અને અમારા કોમેડી વિડીયો જોવા માટે પણ અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને આવો ને આવો સપોર્ટ મિત્રો આવતા રહેજો બધા જ. થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારા બધા જ મિત્રોનો. થેન્ક યુ. થેન્ક યુ દીદી.